વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। શિવમ વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના વડા શંકરલાલ ત્રિવેદીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એડવોકેટ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપકભાઈ અમીનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિની ભાવના જોવા મળી હતી। શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી, જેને કારણે કાર્યક્રમ વધુ ઉત્સાહજનક બન્યો હતો। કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટના વડા શંકરલાલ ત્રિવેદીએ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, વાલીઓ તથા શાળાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રજાસત્તાક દિનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મારા માર્ગદર્શક અને વડીલ એવા શંકરલાલ આજે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવમ વિદ્યાલય તેમજ અર્પણ વિદ્યાલય ખાતે મારા માર્ગદર્શક તેમજ વડીલ મુરબ્બી શ્રી શંકરલાલ ત્રિવેદીજીએ મને અહીં ધ્વજવંદનના કાર્યક્રમની અંદર આમંત્રિત કર્યો છે। સર્વેને આજે 77મા પ્રજાસત્તાક દિન તેમજ ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું। અમારું સંવિધાન અમારું સ્વાભિમાન છે, અમારું ગૌરવ છે, અમારી પહેચાન છે। તો આજના આ ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, ભારત માતા કી જય। આજરોજ 77મા પ્રજાસત્તાક પર્વની અમારી શાળા અર્પણ શિવ વિદ્યાલયના બાળકો, વાલીઓ અને સમગ્ર વિસ્તારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મને કહેતા આનંદ થાય છે કે અમારે અર્પણ શિવ વિદ્યાલયમાં દીપકભાઈ અમીનના હસ્તે આજે ધ્વજવંદન રાખ્યું છે। જાણીતા એડવોકેટ છે, કે પેલો સેલટેક કન્સલ્ટન્ટ છે અને આગળ પડતું નામ છે। અમારી સાથે ભાજપમાં બી કામ કરે છે અને પ્રજાલક્ષી કામોમાં એમનો પહેલો નંબર છે। એ અમે બોલાવીએ કે તરત આવી જાય છે અને બાળકોને નોટબુકો, ચોપડીઓ, પેન, પેન્સિલ, રબર, સંચા બધું આપે છે। એ ઉપરાંત વર્ષમાં 2 વાર જમાડે છે। એટલે મને કહેતા આનંદ થાય કે આજે અમારા પ્રજાસત્તાક 77મા પ્રજાસત્તાક પર્વે એમના હસ્તે ધ્વજવંદન રાખ્યું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।